લગ્નના દિવસે જ યુવતીની હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી। આ બનાવની વિગત જોઈએ તો ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક એક યુવતીના લગ્ન થવાના હતા અને લગ્નના થોડા કલાકો પહેલા જ તેના ભાવિ પતિએ લોખંડના પાઇપો મારી યુવતીની હત્યા કરી હતી। જોકે આ ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે। શહેરમાં લગ્નના દિવસે જ યુવતીની કરપીણ હત્યા થઈ છે। શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક આજે સવારે એક યુવતીની લોખંડના પાઇપ મારી હત્યા થતા પોલીસ કાફલો દોડી ગયો હતો। મરનાર યુવતીના આજે લગ્ન થવાના હતા અને તેના ભાવિ પતિએ જ તેની હત્યા કરી દીધી છે। સોનીબેન હિંમતભાઈ રાઠોડની હત્યા કરી આરોપી નાસી છૂટ્યો હતો। આ બનાવ અંગે જાણ થતાં જ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ આદર્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર યુવતી તેના ભાવિ પતિ સાથે લીવ ઇનમાં રહેતી હતી અને આજે તેમના લગ્ન થવાના હતા। લગ્ન થાય તે પૂર્વે જ તેની હત્યા થતા પોલીસે તપાસ હાથ ધરી છે। આ બનાવ અંગે સિટી ડીવાયએસપી આર સિંઘાલે જણાવ્યું હતું કે ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભુદાસ તળાવ શેરી નંબર 10 પાસે આજે સવારે હત્યાનો બનાવ બન્યો છે, જેમાં મૃતક સોનીબેનના હત્યા કરનાર આરોપી સાજન સાથે આજે તેમના લગ્ન થવાના હતા। વહેલી સવારે આરોપી સાજન દુલ્હનના ઘરે આવ્યો હતો, જ્યાં તેની સાથે બોલાચાલી થઈ હતી, જેમાં સાજન ઉશ્કેરાઈ ગયો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડામાં આરોપીએ લોખંડના પાઇપથી સોનીબેનને માથાના ભાગે અને શરીરે ઈજા કરી હતી। સાથે જ દીવાલ સાથે માથું ભટકાડી સોનીબેનનું મૃત્યુ નિપજાવ્યું હતું। આ બનાવ અંગે પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડેલ છે। વધુમાં જાણવા મળતી વિગત મુજબ સાજન અને મૃતક સોનીબેન છેલ્લા ઘણા સમયથી સાથે રહેતા હતા। આજે 15 તારીખે તેમના લગ્ન થવાના હતા અને ગઈકાલે મૃતકની પીઠી વિધિ કરવામાં આવી હતી। આજે વહેલી સવારે કોઈ પણ કારણોસર પાનેતર બાબતે તથા પૈસાના મામલે બોલાચાલી થઈ હતી અને હત્યાનો બનાવ બનવા પામ્યો હતો। પોલીસે હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ કરી છે અને આરોપી સાજન બારિયાને ઉશ્કેરાઈને ઘરની પાસે બાજુમાં પણ ઝઘડો કર્યો હતો। હાલ આરોપી સાજનને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે।